નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એમાં પાઠ 8 વિશે પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. તો આ પાઠની આપણે આગળ 3 તાસની અંદર ચર્ચા કરેલી અને પાઠ પૂર્ણ થયેલો. છતાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ ચલાવેલ પાઠની પુનરાવર્તન કરશું. તો આપણે પહેલા લેક્ચરની અંદર પ્રાચીન ભારતની ખેતી, ઓજારો, એ સમયની સિંચાઈ વ્યવસ્થા, પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન અને નગર જીવન વિશે આપણે સમજી ગયા. એ સમયનું ધાર્મિક સાહિત્યની પણ આપણે પહેલાં પીરિયડની અંદર ચર્ચા કરી. એના પછી આપણે બીજા પીરિયડની અંદર ધર્માંતર સાહિત્ય, વિદેશી મુસાફરોના વર્ણનો, વેપારીઓને નવા માર્ગો, પ્રાચીન ભારતમાં ચિત્રકલા, આ વિશે આપણે તાસ 2ની અંદર આપણે ચર્ચા કરી હતી. એના પછી આપણે તાસ 3ની અંદર પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય, સ્તૂપો અને વિહારો, શિક્ષણનો વારસો અને જુદા જુદા સમયના સિક્કાઓ અને સિક્કા દ્વારા કઈ રીતે ઇતિહાસ જાણી શકાય છે, એના વિશે આપણે આ 3 તાસની અંદર આ પાઠની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠ વિશે સંપૂર્ણ માહિતી મળી છે. હવે આપણે આજે અહીંયા પાઠ 8ની સંપૂર્ણ સ્વાધ્યાય જવાબ સાથે આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી આ પ્રશ્નનો જવાબ સાંભળજો, જેથી કરી તમને યાદ રાખવામાં પણ સરળતા રહે અને લખવામાં પણ સરળતા રહે. તો અહીંયા આપણે જોઈએ કે સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન ખાલી જગ્યાનો છે, એટલે કે નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. બીજો સવાલ છે ટૂંકમાં ઉત્તરો આપો. ત્રીજો સવાલ છે ખરા ખોટા છે અને ચોથો પ્રશ્ન છે ટૂંક નોંધ. તો વિદ્યાર્થી મિત્રો, ક્રમ વાઇઝ વારાફરતી આપણે એક એક પ્રશ્નોની સમજૂતી અહીંયા મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી, આપણે પહેલો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યાનો. તો આપણે આ પાઠ 8નો ચોથો પીરિયડ છે, જેમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. તેમાં પહેલી ખાલી જગ્યા છે કે નિદર્શન કલામાં ખાલિયા અને ખાલિયા નાટકનો ખાલિયાનો સમાવેશ થાય છે. તો નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. એના પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા. તો શું કહ્યું છે? સંગમ સાહિત્ય. કયું સાહિત્ય છે? સંગમ સાહિત્ય. એના પછી આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલિયા ગ્રીક એલચી હતો. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં
ખાલિયા ગ્રીક એલચી હતો તો કોણ હતો? મેગસ્થનીસ. કોણ હતું? મેગસ્થનીસ. એના પછી ચોથી ખાલિયા. મધ્યપ્રદેશમાં ખાલિયા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે. મધ્યપ્રદેશમાં ખાલિયા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે. તો કયા સ્થળેથી? તો ભીમબેટકા નામનું જે સ્થળ છે મધ્યપ્રદેશમાં, ત્યાંથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે. એના પછી આપણે પાંચમી ખાલી જગ્યા કે ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલિયા તરીકે ઓળખવામાં આવે છે. તો જે 5મી સદીમાં જે સિક્કાઓ મળી આવે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો પંચમાર્ક કોઈન. કોઈન એટલે સિક્કા. પંચમાર્ક સિક્કા, જેને આપણે આગળ પહેલા સેમમાં પણ એનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન 2. એમાં જે ટૂંકમાં ઉત્તર આપો. ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. તો આપણે જોઈએ કે વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી. એટલે વૈદિક સાહિત્યની શરૂઆત ક્યારથી થઈ હતી? તો વેદોની જે રચના થઈ ત્યારથી થયેલી માનવામાં આવે છે. તો આપણે જોઈએ કે વેદો કેટલા છે? 4 છે. કેટલા છે વેદ? 4 છે. જે આગળના પહેલા સેમમાં પણ આપણે ભણી ગયા છીએ ઋગ્વેદ વેદો વિશે. તેમાં પહેલું છે ઋગ્વેદ, બીજો યજુર્વેદ, ત્રીજો સામવેદ અને ચોથો અથર્વવેદ. તો આપણા 4 વેદ છે. કયા કેટલા વેદ છે? 4. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદો છે. આ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તમને પ્રશ્ન પણ નાના પ્રશ્નોમાં પૂછાય કે વેદોને સમજવા માટે કયા ગ્રંથોની રચના કરવામાં આવી છે? તો બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના વેદોને સમજવા માટે કરવામાં આવી છે. તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્ત્વના ગ્રંથો છે. આજે બ્રાહ્મણ જે ગ્રંથો છે એમાં મહત્ત્વના કહીએ તો શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ, બૃહદારણ્ય એ સૌથી મહત્ત્વના ગ્રંથો છે. આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરે પણ સમાવેશ વૈદિક સાહિત્યમાં કરવામાં આવે છે. એના પછી આપણે બીજો પ્રશ્ન કે પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો અથવા પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા? એટલે પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો અથવા પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા? તો જુદા જુદા રાજાના સમયમાં જુદા જુદા મુસાફરો ભારતમાં આવ્યા હતા અને એમને પોતાની પ્રવાસ ડાયરીઓમાં નોંધ કરેલી છે. તો જોઈએ કે પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગસ્થનીસ, એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કોણ આવ્યું? તો ગ્રીક પ્રવાસી મેગસ્થનીસ. એ પછી ચંદ્રગુપ્ત બીજાના સમયમાં, આ પ્રથમ હતો ચંદ્રગુપ્ત, હવે આ બીજો, કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની મુસાફર ફાહિયાન આવ્યા હતા. જ્યારે હર્ષવર્ધનના સમયમાં હ્યુએનસાંગ અને ગ્રીક નાવિક ટોલમી પણ વગેરે વિદેશી મુસાફરો ભારતમાં આવ્યા હતા. એના પછી જોઈએ ત્રીજો પ્રશ્ન, સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. તો આગળ પણ નાના પ્રશ્નો, સ્તૂપ એટલે શું, ચૈત્ય કોને કહેવાય, બરાબર, એવા પ્રશ્નો આપણે નાના પ્રશ્નમાં ટૂંક જવાબમાં મૂકેલા છે. તો આપણે જોઈએ તો પહેલાં સ્તૂપ એટલે શું? તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ, દાંત, રાખ કે અસ્થિને એક પવિત્ર ડાબડામાં મૂકી તેના પર ઈંટો કે પથ્થરના બનાવવામાં આવતા અંડાકાર ચણતરને શું કહેવાય? સ્તૂપ કહેવામાં આવે છે. ફરીવાર જે મિત્રો, તો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના જે અવશેષો જેને કહીએ તો વાળ, દાંત, રાખ કે અસ્થિને એક પવિત્ર ડાબડામાં મૂકી
તેના પર ઈંટો કે પથ્થરના બનાવવામાં આવતા અંડાકાર ચણતરને સ્તૂપ કહેવાય છે. હવે ચૈત્ય કોને કહેવાય? તો બૌદ્ધ ધર્મના દેવસ્થાન જ્યાં પૂજા અર્ચન થાય છે તેને આપણે ચૈત્ય, જેમ આપણે પણ મંદિરમાં પૂજા અર્ચના કરીએ છીએ એમ બૌદ્ધ ધર્મના દેવસ્થાન જ્યાં હોય ત્યાં જે પૂજા અર્ચન થાય છે તેને ચૈત્ય કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન આપણે એમાં કે તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? જો તક્ષશિલા વિદ્યાપીઠ એ સમયમાં પ્રખ્યાત હતી તો એમાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું. ફરીવાર જોઈએ મિત્રો કે તક્ષશિલા વિદ્યાપીઠમાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ અને દર્શન જેવા વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. એના પછી જોઈએ પાંચમો પ્રશ્ન કે ગુપ્ત વંશના કયા કયા રાજ્યોના સિક્કાઓ મળી આવ્યા છે? એટલે ગુપ્ત કારણ કે સૌથી વિશેષ જે સિક્કાઓ કહીએ તો ગુપ્ત વંશના કહેવામાં આવે છે, બરાબર? કારણ કે એ સમયે સોનાના સિક્કા બનાવવામાં આવ્યા હતા. તો ગુપ્ત વંશના કયા કયા રાજ્યોના સિક્કાઓ મળી આવેલા છે? તો આપણે જોઈએ તો ગુપ્ત વંશમાં એટલે કે ચંદ્રગુપ્ત એટલે કે સમુદ્રગુપ્તના અંદર તો વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમના સિક્કા મળી આવ્યા છે. એટલે કે સમુદ્રગુપ્ત છે એને વીણા વગાડતા અને વ્યાઘ્ર પરાક્રમના સિક્કા મળી આવ્યા છે. એ પછી ચંદ્રગુપ્ત પ્રથમ તો એના સમયમાં રાણીના અને ગરુડના સિક્કા મળી આવેલા છે. એ પછી ચંદ્રગુપ્ત બીજાના અને સિંહ વિક્રમના સમય તથા ગરુડ ધ્વજના પણ સિક્કા મળી આવેલા છે. તો આમ જુદા જુદા રાજાઓના સમયમાં જુદા જુદા સિક્કા પ્રાપ્ત થયા છે. ફરીવાર આપણે એની ચર્ચા કરીએ તો સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમના સિક્કા, ચંદ્રગુપ્ત પહેલાંના રાજા રાણીના અને ગરુડના સિક્કાઓ, જ્યાં ચંદ્રગુપ્ત બીજા અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કાઓ મળી આવ્યા છે. એના પછી જોઈએ પ્રશ્ન 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું જોઈએ કે ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક એ ઉપનિષદોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે બે છે માંડુક્ય અને મુંડક આ ઉપનિષદો છે, પણ મત્સ્ય શું એ પુરાણ છે. એટલે સાચું ના, એટલે ધ્યાન રાખજો જ્યારે પણ આવા પ્રશ્નો પૂછાય તો ચોપડીમાં આપણને ખબર હોય કે માંડુક્ય અને મુંડક એ ઉપનિષદ છે, જ્યારે મત્સ્ય શું છે પુરાણ છે. એટલે એ ઉપનિષદોમાં આવતું નથી, એટલા માટે શું આવે? ખોટું. એના પછી ગ્રીક નાવિક ટોલમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. હવે ઇન્ડિકા નામનો ગ્રંથ કોને લખ્યો હતો? તો મેક્સથેનીસે લખ્યો હતો. તો આમાં કોનું નામ છે? ટોલમીનું. તો શું આવશે? ખોટું. જો ટોલમીના ભૂગોળ વિશે કીધું હોય તો ભૂગોળમાંથી જેને પુસ્તક લખ્યું છે ભૂગોળના એમાંથી આપણને બંદરોની માહિતી મળે તો સાચું પડે. પણ ઇન્ડિકા કોને લખ્યું? મેક્સથેનીસે લખ્યું. એટલે હવે શું આવે? ખોટું આવે. એના પછી છે ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાત કથાઓના ચિત્રો જગ વિખ્યાત છે. તો સાચું. આમાં અજંતા અને ઇલોરા બંને આવે, બરાબર, પણ આમાં આપણને ઇલોરા એક જ આપી છે, બરાબર, તો સાચું આવે. એના પછી ચોથું છે કે ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો. તો શું આવે? સાચું આવે. એના પછી પાંચમો તો પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગ વિખ્યાત હતી. તો ગાંધાર વિસ્તારમાં કઈ આવેલી છે? તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે. આમાં કઈ આપી છે આપણને? નાલંદા આવી. એટલે શું આવશે? ખોટું આવશે, બરાબર. આમાં તમને બદલીને પણ જવાબો પૂછાય છે, આપણે ખાસ ધ્યાન રાખીને જવાબો કરવાના તૈયાર. એના પછી પ્રશ્ન 3ની ચર્ચા કરીએ. 4ની પ્રશ્ન 4 છે ટૂંકનોંધ. ટૂંકનોંધ લખો.
તો પહેલી ટૂંકનોંધ છે ધર્માંતર સાહિત્ય. તો જો વિદ્યાર્થી આવા મોટા સવાલ હોય ટૂંકનોંધ જેવા, તો એને યાદ કઈ રીતે રાખવા એ આપણને સરળ છે કે મેં તમને જ્યારે પાઠ ચલાવ્યો ત્યારે તમને મેં એમાંથી નાના નાના પ્રશ્નો કાઢીને આપેલા છે, બરાબર. અને નાના પ્રશ્નો જો તમે કાઢતા શીખી જાઓ તો તમને મોટા સવાલ છે યાદ રાખવામાં સરળતા રહે છે. બાકી તમે આખી ટૂંકનોંધ તમે આમ ગોખીને તૈયાર કરશો તો યાદ રહેશે નહીં. પણ એ ટૂંકનોંધની અંદરથી નાના નાના પ્રશ્નો બનાવી અને પછી એ પ્રશ્નો કાઢી નાખો અને ડાયરેક્ટ તમે જવાબ લખો તો આખી ટૂંકનોંધ તમને સરળતાથી યાદ રાખી શકો. તો અહીંયા આપણને ધર્માંતર સાહિત્ય આપેલું છે. તો પહેલાં એની આપણે વ્યાખ્યા મૂકીએ કે ધર્માંતર સાહિત્ય કોને કહેવાય. તો આ રીતે પ્રશ્ન બનાવીને પણ તમે યાદ રાખી શકો. તો જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને શું કહેવાય? ધર્માંતર સાહિત્ય કહેવામાં આવે. તો આ પહેલી વ્યાખ્યા કહેવાય કે જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્માંતર સાહિત્ય કહેવામાં આવે છે. હવે એમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? તો તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય. તો પહેલાં ફક્ત આપણે 2 પ્રશ્નો બનાવ્યા. તો 2 પ્રશ્નો તમે યાદ રાખો નાના, તો તમને અડધો પ્રશ્ન યાદ રહી જાય. હવે એનો આપણે આપણે જોઈએ તો પહેલું છે સ્મૃતિ ગ્રંથો. તો સ્મૃતિ ગ્રંથો કયા કયા છે એવો પણ નાનો પ્રશ્ન આપણે બનાવી શકીએ. તો મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે જાણીતા સ્મૃતિ ગ્રંથો છે. એના પછી બીજું છે નાટકો અને મહાકાવ્યો. નાટકો અને મહાકાવ્યો. તો અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસવદત્તમ, મુચ્છકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે. એના પછી ત્રીજો મુદ્દો સંગમ સાહિત્ય. તો દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય એને સંગમ સાહિત્ય કહેવાય છે. સંગમ સાહિત્ય એટલે દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેની રચના ઈસવીસન પ્રથમ સદીમાં થઈ હતી. તેમાં શિલ્પદિકારમ અને મણિમેખલાઈ નામના વીર કાવ્યોની મુખ્ય છે. એમાં મદુરાઈમાં સંગમ સાહિત્ય એટલે સભામાં લગભગ 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. એટલા માટે એને આપણે સંગમ સાહિત્ય એટલે કે આટલા બધા કવિઓ ભેગા થઈ અને એ જે ગ્રંથોની રચના કરી કાવ્યોની, એટલા માટે એને વીર એટલે કે સંગમ સાહિત્ય કહેવામાં આવે. સંગમ એટલે ભેગા થવું. એ ભાઈ મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી એ નામના વ્યાકરણ ગ્રંથની પણ રચના કરી હતી. ગુપ્તકાળમાં રાજાઓના પ્રશસ્તિ કાવ્યો રચાયા હતા. તેમાં હરિસેન રચિત પ્રયાગ પ્રશસ્તિ. હરિસેને કઈ રચના કરી હતી? તો પ્રયાગ પ્રશસ્તિ. અને બાણભટ્ટને હર્ષચરિતમ એ મુખ્ય છે. તો અહીંયા આપણે આ ધર્માંતર સાહિત્ય ટૂંકનોંધ જો કેટલી સરળ અને સહેલી તમે રીતે યાદ પણ રાખી શકાય એવી રીતે પ્રશ્નો બનાવીને તમે આટલી મોટી ટૂંકનોંધ નાના નાના પ્રશ્નો બનાવો તો 8 થી 10 પ્રશ્નો આમાંથી તમે બનાવી શકો. અને પછી એ પ્રશ્નો યાદ રાખી અને પ્રશ્નો કાઢી નાખો, માત્ર જવાબ લખો એટલે તમારે એક સરસ ટૂંકનોંધ તૈયાર થઈ જાય. બહુ ગોખવી પણ ના પડે, સરળતા તમે યાદ રાખી શકો છો. ચાલો આપણે હવે એની બીજી ટૂંકનોંધ જોઈએ. પ્રાચીન ભારતના સ્થાપત્યો. પ્રાચીન ભારતના સ્થાપત્યો વિશે આપણે જોઈએ. તો હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એટલે કે હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. તો એની એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનું એન્જિનિયરિંગ કળાનો ઉત્તમ નમૂનાઓ કહેવાય છે. આ સ્થાપત્યમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યમાં બારાબાઈની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે.
ફરીવાર રીતે સમજાવું તમને કે હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂનાઓ છે. તો એની નગર રચનાઓ જોઈએ તો એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનું એન્જિનિયરિંગ કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યમાં બારાબાઈની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા, ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. ત્રીજી ટૂંક નોંધ કે પ્રાચીન ભારતની ખેતી. તો આમાં પણ ઘણા નાના નાના પ્રશ્નો બનાવીને તમે યાદ રાખી શકો છો. તો આપણે આપણા જીવનની મોટા ભાગની ખોરાક અને વપરાશની વસ્તુ આપણે ક્યાંથી મેળવીએ છીએ? ખેત પેદાશમાંથી. એટલે આપણી જીવન જરૂરિયાતની વસ્તુ આપણે શામાંથી પ્રાપ્ત કરીએ છીએ? ખેતીમાંથી. તો પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. તો પ્રાચીન સમયમાં શાની ખેતી થતી હતી? તો ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણા. તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં પણ હળના અવશેષો મળ્યા નથી. એટલે કે ખેતીમાં કયા સાધનો ઉપયોગ કરતા, એટલે કે હળના અવશેષો મળ્યા નથી, પણ હળ આકારનું એક રમકડું મળે. તેથી આપણે કહી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે એમ કેમ. એટલે કે કારણ કે ખેતીમાં પણ ધીમે ધીમે જેમ પરિવર્તન આવતા ગયા તેમ ખેત ઓજારોમાં પણ પરિવર્તન આવતા ગયા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનો ઉપયોગ, એટલે કે 2500 વર્ષ પહેલાંના સમયથી જ એમ કે ખેતી માટે લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં જંગલો સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે નીચેનો જે હળ હોય લાકડાનું હોય એની નીચેનો ભાગ છે કોસ જે હોય લોખંડનો હોય છે. પછી દાંતરડાથી પણ તેઓ પરિચિત હતા. આ ઉપરાંત ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરો પણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા. એટલે કે ખેતી જેમ વિકાસ થતો ગયો તેમ અવનવા સાધનો પણ શોધાયા. આ ઉપરાંત ખેત પદ્ધતિઓ પણ બદલાઈ. એમાં પહેલાં માત્ર બિયા શું કરતા, નાખી દેતા હતા અને ઉગી જાય, પણ હવે એની જગ્યાએ શું કરવામાં આવ્યું? ધરુ રોપણ, એટલે કે એક જ જગ્યાએ બી વાવી અને એમાંથી જે ઉગી નીકળે એને પછી ઉખાડી અને બીજી જગ્યાએ રોપવામાં આવે એને ધરુ કહેવામાં આવતું હતું. બરાબર. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત, કારણ કે પહેલાંના સમયમાં શું હતું કે માત્ર વરસાદ આધારિત ખેતી કરવામાં આવતી હતી, પણ ધીમે ધીમે એમ સિંચાઈ વ્યવસ્થા થવા લાગી એમ ખેડૂત વર્ષમાં એક કરતાં વધારે પાક લેતો થયો. પહેલાં માત્ર વરસાદ ઉપર આધારિત ખેતી કરવામાં આવતી હતી. તો સિંચાઈ માટે એ લોકો નહેર, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. ચોથો, ગ્રામીણ અને નગર જીવન. તો પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં આ પ્રમાણે જોવા મળતું. એટલે કે પ્રાચીન સમયની અંદર જે ગ્રામીણ જીવન અને નગર જીવન એ ઉત્તર અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું. તેમાં આપણે મુદ્દાવાઇઝ આ પ્રશ્ન બનાવેલો છે. તેમાં પહેલો મુદ્દો આપણે કહીએ કે ઉત્તર ભારતમાં ગામનો વડો કોણ હતો? ગ્રામ ભોજક કહેવાતો. અથવા ગ્રામ ભોજક એટલે શું? તો ઉત્તર ભારતમાં ગામના વડાને શું કહેવાતું? ગ્રામ ભોજક કહેવાતો. તેની પસંદગી કોની કરવામાં આવતી? તો ગામનો જે મોટો ખેડૂત હોય, જમીનદાર, એની પસંદ થતી. અને આ પદ કેવું હતું? વંશ પરંપરાગત હતું એમ કે. તો દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. તો કયા? તો એક મોટા જમીનદારો, 2 નાના ખેડૂતો, 3 જમીન વિહોણા મજૂરો કે દાસ. એના પછી આપણે જોઈએ કે આ સમયે મોટાભાગના શહેરો એ રાજધાનીના સ્થળે, કે શહેરો હોય ત્યાં રાજધાની હોય, તો એ શહેરોની ફરતે ચારે બાજુ કિલ્લે બંધી થાય. જો આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જુઓ કે ચારે ફરતે કિલ્લાઓ હતા. જો કે અત્યારે કિલ્લાઓ નથી, પણ અત્યારે તમે માત્ર દરવાજાઓ છે, પણ એના અવશેષોના આધારે આપણે કહી શકીએ કે અમદાવાદની ફરતે ચારે બાજુ કિલ્લાઓ હતા અને આવવા જવા માટે દરવાજાઓ હતા. બરાબર. તો એ માટે શૌચાલયની માટે પણ નીક
અને કચરા પેટી માટે કૂવા બનાવ્યા કે શૌચાલય માટે પહેલાંના સમયમાં શું હતું કે ગટર વ્યવસ્થા ન હતી ત્યાં શું કરવામાં હતું કૂવા ખોદવામાં હતા અને એમાં આ શૌચાલયનું જે પાણી છે એ કૂવામાં જતું. આ ઉપરાંત કચરા પેટીઓ ન હતી એટલા માટે શું કરતા ખાડા ખોદીને કચરો બધો એમાં નાખવામાં આવતો હતો, તો જેને વલયકૂપ કહેવામાં આવતું હતું. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકની વાત કરીએ તો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, માછલીનો ઉપયોગ કરતા હતા. હવે પોશાકની આપણે વાત કરીએ તો સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના ઉપરના ભાગના વસ્ત્રને શું કહેવામાં હતું વાસ કહેવાય. વાસ એટલે શું એવો પણ પ્રશ્ન પૂછાય અથવા ખાલિયા પણ પૂછાય કે શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર ખાલિયા કહેવાતું તો શું કહેવાય વાસ. જ્યારે શરીરના નીચેના ભાગનું જે વસ્ત્ર છે એને નીવી કહેવાતું. તો વળી તેઓ ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા, એટલે કે આપણે જેમ કેમ સ્ત્રીઓ દુપટ્ટો નાખતી હોય છે એમ એવું કપડું એમ કે ઉપરના ભાગમાં નાખતા એને અધિવાસ કહેવામાં આવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પાઠનું સ્વાધ્યાયના પ્રશ્નો સંપૂર્ણ જવાબ સાથે પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને સંપૂર્ણ સમજૂતી મળી ગઈ હશે, ખ્યાલ પણ આવી ગયો હશે, પાઠને પણ સારી રીતે સમજ્યા હશો. પણ વિદ્યાર્થી મિત્રો, જો તમે દરેક વિડીયો લેક્ચર જોશો તો જ આ પાઠોમાં સમજણ પડશે. માત્ર તમે PDF ફાઇલ જોઈને નોટમાં લખી લેશો તો કોઈ ખ્યાલ આવવાનો નથી, તો પાઠમાં કોઈ સમજણ પડવાની નથી. પણ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને સંપૂર્ણ જુઓ, આખો વિડીયો જુઓ. એક વખત ન સમજાય તો બીજી વખત જુઓ, બરાબર. પણ આખો વિડીયોને જોઈને જ સમજશો. જેમ તમે ટીવીમાં સિરિયલો કે પિક્ચર જુઓ છો તો કેવું સમજણ પડે છે, એમ આ પાઠના વિડીયો તમે જોશો. દરેક પાઠના વિડીયો આખા જોશો અને સમજશો તો એ પાઠની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે. એ પછી તમે વાંચશો, એટલે કે જોવાથી અને સાંભળવાથી 50% યાદ રહી જાય છે. એ પછી એમાં તમે લખો છો તો લખવાથી પણ 10 થી 15% યાદ રહી જાય છે અને પછી વાંચવાથી એમ કહીને સંપૂર્ણ 100% માહિતી તમને પ્રશ્નમાં જ મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે સંપૂર્ણ વિડીયો તમે જોશો અને પાઠને સમજશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ આપણો પૂર્ણ થાય છે. હવે મળીશું આપણે નવા પાઠ સાથે, આગળના વિડીયોની અંદર મળીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો ત્યારે. જય હિન્દ, જય ભારત.